જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચર્સથી આપણે એક સરસ મજાનું સૌથી રસપ્રદ પ્રકરણ ભણવાનું શરૂ કરેલું છે, જે પ્રકરણનું નામ છે કોષ ચક્ર અને કોષ વિભાજન। મેં તમને ગયા લેક્ચર્સમાં વાત કરેલી જ છે એ પ્રમાણે આ પ્રકરણ લંબાઈની દ્રષ્ટિએ, લખાણની દ્રષ્ટિએ, પેજ નંબર્સની દ્રષ્ટિએ નાનું છે, પરંતુ ગુણભારની દ્રષ્ટિએ સૌથી વધુ ગુણભાર ધરાવતું આ પ્રકરણ છે। બીજું કે આ પ્રકરણ સાથે જોડાયેલું પાયાનું જ્ઞાન છે એ ધોરણ 12 ત્યારબાદ લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ નીટ કે ગુજકેટ અને ત્યારબાદના પણ અભ્યાસક્રમો માટે ખૂબ જ મહત્વતા ધરાવે છે। માટે આ પ્રકરણના તમામ કોન્સેપ્ટને આપ સર્વે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઊંડાણપૂર્વક ભણી લેશો તેવી અપેક્ષા સાથે આપણે બીજો લેક્ચર શરૂ કરીએ છીએ, જેમાં આપણે આગળ વધીએ છીએ કોષ ચક્રના તબક્કાઓ કયા કયા છે તેના વિશે ભણવાનું। કોષ ચક્રના તબક્કાઓ। વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચર્સમાં આપણે બે શબ્દ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરેલી છે। એક શબ્દ હતો કોષ વિભાજન, કોષ વિભાજન, અને બીજો શબ્દ હતો કોષ ચક્ર। આપણે જોયું કે કોઈ પણ સજીવ હોય એ ગમે તેવડા મોટા મહાકાય દેહ ધરાવતો હોય, આમ છતાં પણ આ સજીવના જીવનના અસ્તિત્વની શરૂઆત એક જ કોષથી થાય છે। એ કોષ વારંવાર કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા નવા કોષનો ઉમેરો કરી અને એક મહાકાય દેહની રચના કરે છે। તો એ બતાવે છે કે કોષ વિભાજનની અગત્યતા શું છે। બીજું આપણે જોયું કે જ્યારે કોષ વિભાજનમાં કોઈ એક કોષમાંથી નવા બાળકોષોનું નિર્માણ થાય છે ત્યારે જે પ્રક્રિયાઓ થાય છે તેમાં નવા DNAના સંશ્લેષણની પ્રક્રિયાઓ, નવા પ્રોટીન, નવા ઉત્સેચક, નવા કોષીય પદાર્થો, કોષીય અંગિકાઓ વગેરેના સંશ્લેષણની પ્રક્રિયા સંયુક્ત રીતે કોષ વિભાજનના સ્વરૂપે થતી હોય છે। જે કોષમાંથી નવા કોષોનું સર્જન થાય છે તેને આપણે નામ આપેલું છે પિતૃકોષ અથવા તો માતૃકોષ પણ તમે કહી શકો, અને નવા ઉત્પન્ન થતા જે સંતતિ સ્વરૂપે નિર્માણ પામતા કોષો છે તેને આપણે બાળકોષ એવું નામ આપેલું છે। તો જ્યારે કોઈ પણ બે સફળ કોષ વિભાજન વચ્ચેના સમયગાળાને લેવામાં આવે તો એ સમયગાળાને તે કોષ માટેનું એક કોષ ચક્ર કહેવામાં આવે છે। હવે કોષોની જટિલતા, જલિલ દ્રવ્યનો જથ્થો, જલિલ દ્રવ્ય એટલે કે DNAની જટિલતા, કોષ રસનું દળ, આ બધી વસ્તુઓ અલગ અલગ હોય છે। માટે કોષ એકબીજાથી બંધારણીય રીતે વિવિધતા ધરાવે છે। માટે સ્વાભાવિક છે કે આ કોષો દ્વારા જે વિભાજન પામવાનો દર છે, વિભાજન પામવાનો સમય છે એ પણ અલગ અલગ હશે। માટે કોષ દીઠ કોષ ચક્રનો સમય અલગ અલગ હશે। આપણે ગયા લેક્ચર્સમાં જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ મનુષ્ય છે તો મનુષ્યના કોષનો સરેરાશ કોષ ચક્રનો સમય છે એ 24 કલાક છે સરેરાશ। પછી બધા કોષોમાં RBCનો સમય અલગ હોય, WBCનો અલગ હોય, યકૃતના કોષોનો અલગ હોય, હૃદયના કોષોનો અલગ હોય, પણ આ બધાની સરેરાશ લ્યો તો 24 કલાક છે। પરંતુ જ્યારે કોઈ ઈસ્ટના કોષની વાત કરવામાં આવે તો ઈસ્ટ કોષનો કોષ ચક્રનો સમય છે એ માત્ર 90 મિનિટ્સ જ છે। 90 મિનિટમાં જ પોતાનું એક કોષ ચક્ર શું કરે છે, પૂર્ણ કરે છે। હવે જ્યારે કોઈ પણ E. coli જેવા બેક્ટેરિયાની વાત કરવામાં આવતી હોય ત્યારે બેક્ટેરિયાના કોષનો કોષ ચક્રનો સમય માત્ર બને છે 20 મિનિટ। તો આ રીતે આ બધા જ આંકડાઓ દર્શાવે છે કે કોષના બંધારણીય વિવિધતાના પરિણામે કોષ ચક્રના સમયમાં પણ વિવિધતા જોવા મળે છે। હવે મુખ્ય વાત આવે છે કોષ ચક્રના તબક્કાની। તો યાદ રાખો, કોષ ચક્રના મુખ્ય બે તબક્કાઓ છે। એક છે તેને કહેવામાં આવે છે આંતરા અવસ્થા,
જેને ઇન્ટરફેસ પણ કહેવામાં આવે અને બીજું છે એને કહેવામાં આવે છે એમ તબક્કો. અલ્ટ્રા અવસ્થાને ઇન્ટરફેસ પણ કહેવાય અને એમ તબક્કાને એમ ફેઝ પણ કહેવામાં આવે છે. અલ્ટ્રા અવસ્થા અને એમ તબક્કો આ બે તબક્કામાં સમગ્ર કોષ ચક્ર છે તેને વિભાજિત કરવામાં આવે છે. સૌ પ્રથમ અલ્ટ્રા અવસ્થા વિશે વાત કરીએ તો શબ્દમાં જ એનો અર્થ સમાયેલો છે. અલ્ટ્રા અવસ્થાનો અર્થ થાય બે ક્રમિક એમ તબક્કા વચ્ચેના સમયગાળાને અલ્ટ્રા અવસ્થા કહેવામાં આવે છે. બે ક્રમિક એમ તબક્કા વચ્ચેના સમયગાળાને અલ્ટ્રા અવસ્થા કહેવામાં આવે છે. આ તબક્કો કે આ તબક્કાને એમ તબક્કાની પૂર્વ તૈયારીનો તબક્કો કહેવામાં આવે છે અથવા તો આ તબક્કા દરમિયાન એમ તબક્કામાં ચાલતી પ્રક્રિયાની પૂર્વ તૈયારી થતી જોવા મળે છે. પરંતુ એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કોષ ચક્રના કુલ સમયના 95% સમય દરમિયાન જે કોષ ચક્રનો કુલ સમય છે આ સમયના 95% સમય દરમિયાન અલ્ટ્રા અવસ્થા ચાલતી હોય છે, જ્યારે 5% સમય દરમિયાન એમ તબક્કો ચાલે છે. તમે વિચારો કે કુલ સમય છે એનો મોટા ભાગનો સમય અલ્ટ્રા અવસ્થા છે એ 95% સમય છે ઉપયોગ કરે છે. કુલ સમયના 95% સમય અને એમ તબક્કો છે તે માત્ર 5% સમયનો જ ઉપયોગ કરે છે. કોઈ પણ સ્થાન પર સમય કેટલો ઉપયોગમાં લે છે તેના આધારે તેની મહત્વતાનું માપન ના થઈ શકે, કારણ કે આ 5% સમય સફળ બનાવવા માટે 95% સમયમાં તૈયારીઓ ખૂબ મહત્વની છે. હવે આ 95% જેટલા સમયમાં કોષ જ્યારે પૂર્વ તૈયારીના સ્વરૂપે ભરપૂર તૈયારી કરે છે તો જ આ 5% સમયમાં એમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે. તો આ 5% સમય પણ ખૂબ જ મહત્વનો છે અને આ 95% સમય છે એ પણ ખૂબ જ મહત્વનો છે. હવે મનુષ્યના કોષ માટે જો આ સમયનું વિભાજન કરવામાં આવે તો આપ સર્વે જાણો છો કે મનુષ્યના કોષ ચક્રનો સરેરાશ કુલ સમય કેટલો છે? હમણાં જે લખેલું છે જો વિદ્યાર્થી મિત્રો 24 કલાક. કેટલો છે? તો કોષ ચક્રનો કુલ સમય 24 કલાક. આ કોષ ચક્રના કુલ સમય 24 કલાકનો 95% સમય એટલે એવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે અહીં 23 કલાક જેટલો સમય 24માંથી 23 કલાક સમય અવસ્થામાં અને માત્ર 1 કલાક છે એ સમય એ તબક્કા માટે જરૂરી છે, જે 5% જેટલો સમય છે. તો આ રીતે આ તો મનુષ્યનું એક ઉદાહરણ લઈને સમજાવવામાં આવેલ છે. જ્યારે કોઈ પણ કોષ વિભાજન પામતો હોય છે ત્યારે એ કોષ વિભાજન કરતા પહેલા તેની ખૂબ જ અગત્યની પૂર્વ તૈયારી ખૂબ મહત્વની છે અને એ પૂર્વ તૈયારી જેટલી સચોટ અને સફળ હશે તેનો દારોમદાર, તેનો આધાર જ આગળના એમ તબક્કાની સફળતા માટે રહેલો છે. તો કોઈ પણ કોષ એમ તબક્કાને સફળ બનાવવા માટે 95% જેટલો સમય
એની તૈયારીમાં વિતાવે છે અને એ તૈયારી પૂર્ણ થયા બાદ જ એમ તબક્કાને સફળતાપૂર્વક પૂર્ણ કરે છે. તો આ વાત થઈ તબક્કાની. હવે આ પ્રકરણમાં મોટાભાગના વિદ્યાર્થીઓ જે મૂંઝવણ અનુભવતા હોય છે, જેને સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે, એ એક જ વસ્તુમાં છે વિદ્યાર્થી મિત્રો, કે કોષ ચક્રના જે તબક્કાઓ અને તેમને આવરી લેતા કેટલાક પેટા તબક્કાઓનું વિભાજન, વર્ગીકરણ, કયા તબક્કાના અંડરમાં કયો પેટા તબક્કો આવે, એ પેટા તબક્કામાં શું પ્રક્રિયા આવે, આ બધામાં ઘણી બધી મૂંઝવણ અનુભવતા હોય છે. તો જ્યારે આપણે કોઈ પણ એક લક્ષ્ય તરફ આગળ વધતા હોય છીએ અને જો એ લક્ષ્ય સુધી પહોંચવા માટેનો રોડ મેપ આપણા હાથમાં હોય, એ રોડ મેપના આધારે આપણે સફળતાપૂર્વક રસ્તો જાણી શકીએ અને એ રસ્તા દ્વારા આપણે સફળતાપૂર્વક આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ. તો અહીંયા પણ કંઈક વાત આવી જ છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે આ સમગ્ર પ્રકરણને તમે આગળ એક લક્ષ્યના સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છો, ત્યારે એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે આપણી પાસે રોડ મેપ હોવો જરૂરી છે. એટલે કે સમગ્ર પ્રકરણનો રોડ મેપના સ્વરૂપે હું આ કોષ ચક્રના તબક્કાઓને એક સરસ મજાના ચાર્ટ દ્વારા તમારી સમક્ષ રજૂ કરું છું. જે ચાર્ટ આપની સમક્ષ રાખશો તો તમને ખ્યાલ આવશે કે સમગ્ર પ્રકરણ દરમિયાન કયો ટોપિક્સ, કયો તબક્કો, કયો પેટા તબક્કો ક્યાં આવે છે અને કયા તબક્કામાં કયા કયા પ્રકારના પેટા તબક્કાઓનો સમાવેશ થાય છે. એટલે અત્યારે જે હું ચાર્ટ ડ્રો કરું છું એ ચાર્ટને તમારી એક ફૂલ સ્કેપ્સની બુક્સમાં સરસ મજાનો ડ્રો કરી અને એકદમ સહજ રીતે સરળતાથી યાદ રાખી લેશો. એ ચાર્ટ આખા પ્રકરણનો ચિતાર આપે છે. આખા પ્રકરણમાં કઈ જગ્યા ઉપર શું આવેલું છે તેનો ચિતાર આપે છે. એ આ પ્રકરણ શરૂ થશે અને એ ચાર્ટ પૂર્ણ થતાં આપણે આ પ્રકરણની છેલ્લી પ્રક્રિયાને પૂર્ણ કરશું. તો આખા પ્રકરણના લીચોડ સ્વરૂપે એક સરસ મજાનો ચાર્ટ તમારી સમક્ષ રજૂ કરું છું. આપ સર્વે વિદ્યાર્થીઓ આ ચાર્ટને એક ડબલ ફૂલ સ્કેપ્સના પેજની અંદર સરસ રીતે ડ્રો કરશો તેવી નિવેદન. અહીંયા આપણે લખીશું કોષ ચક્રના તબક્કાઓ. કોઈ પણ કોષ છે એ કોષ ચક્રના તબક્કાઓમાંથી પસાર થાય છે. એ તબક્કાઓને અહીંયા પહેલા લખેલા છે. એમાંથી સૌથી પહેલા જ આપણે લખીશું અંતરાઅવસ્થા. મેં હમણાં જ તમને કીધું કે અહીંયા આપણે લખીશું અંતરાઅવસ્થા એટલે કે ઇન્ટરફેસ. અંતરાઅવસ્થામાં મુખ્ય 4 પેટા તબક્કાઓનો સમાવેશ થાય છે. એમાં G0 તબક્કો, G1 તબક્કો, S તબક્કો અને છેલ્લે G2 તબક્કો. આ રીતે અંતરાઅવસ્થામાં કુલ 4 પેટા તબક્કાઓ, G0 તબક્કો, G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો. હવે બીજો વિભાગ છે એ વિભાગ છે એમ તબક્કો. એમનો અર્થ થાય માઇટોસિસ અથવા તમે એને મિયોસિસ પણ કહી શકો, જે મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત છે. સંભાજન અને બીજું આપણે લક્ષ્ય અર્ધીકરણ. સંભાજન છે એટલે પણ ફરીથી આપણે 2 ભાગમાં વિભાજિત કરીશું. એક જે છે એટલે આપણે નામ આપીશું કોષ રસ વિભાજન, જેને આપણે સાઇટોકાઇનેસિસ એવું નામ આપી શકાય. અને બીજાને નામ આપીશું કોષ કેન્દ્ર
વિભાજન, જેને આપણે કેરિયોકાઇનેસિસ એવું નામ આપી શકાય. અહીંયા આપણે ઇંગ્લિશમાં પણ નામ લખીશું જેથી કરીને તમને ખ્યાલ આવે. અહીંયા આપણે લખીશું સાઇટોકાઇનેસિસ, અહીં આપણે લખીશું કેરિયોકાઇનેસિસ. ફરીથી સાઇટોકાઇનેસિસ છે એને બે ભાગમાં, એક તો વનસ્પતિમાં જોવા મળતું કોષરસ વિભાજન અને બીજું પ્રાણીઓમાં જોવા મળતું કોષ વિભાજન. જ્યારે કોષ કેન્દ્ર વિભાજન છે તેને આપણે મુખ્ય 4 તબક્કામાં વિભાજિત કરીશું. એક છે એને આપણે કહીશું પૂર્વાવસ્થા, બીજું છે એને આપણે નામ આપીશું ભાજલા અવસ્થા, ત્રીજું છે એને નામ આપીશું ભાજલોત્તરા અવસ્થા, અને છેલ્લું નામ આપીશું અંત્યા અવસ્થા. તો આ રીતે મુખ્ય 4 પેટા તબક્કાઓમાં કેરિયોકાઇનેસિસ આવેલું હોય છે. પૂર્વ અવસ્થા, ભાજલા અવસ્થા, ભાજલોત્તરા અવસ્થા અને અંત્યા અવસ્થા. જે ઇંગ્લિશમાં પણ આપણે યાદ રાખી શકાય પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટીલોફેઝ. આ 4 નામ ઉપર જે સમગ્ર કોષ કેન્દ્ર વિભાજન છે તે આવેલું હોય છે. કોષ રસ વિભાજન અને કોષ કેન્દ્ર વિભાજન થઈને સંભાજનની રચના કરે છે. હવે જે વાત કરીએ છીએ એ વાત છે આગળ અર્ધીકરણ માટેની. તો બીજો ભાગ છે તેને આપણે કહીશું અર્ધીકરણ, જેને આપણે અહીં મિયોસિસના નામે ઓળખીએ છીએ. અહીં આપણે ઓળખીએ છીએ માઇટોસિસ. જો મિત્રો ઇંગ્લિશ પણ ક્યારેક યાદ રાખવા જરૂરી છે, કારણ કે ગુજરાતી માધ્યમના પેપરમાં ક્યારેક ઇંગ્લિશ પણ પૂછી લેતા હોય છે. તો સંભાજન એટલે માઇટોસિસ અને અર્ધીકરણ એટલે મિયોસિસ. હવે અર્ધીકરણ છે એ મુખ્યત્વે ફરીથી 2 ભાગમાં વિભાજિત થાય છે. એકને આપણે નામ આપીશું અર્ધીકરણ 1 અને બીજાને નામ આપીશું અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 છે તેને ફરીથી આપણે 4 ભાગની અંદર વિભાજિત કરીશું. પૂર્વાવસ્થા 1, ભાજલા અવસ્થા 1, ભાજલોત્તરા અવસ્થા 1 અને લાસ્ટમાં આવશે અંત્યાવસ્થા 1. તો આ રીતે પૂર્વ અવસ્થા 1, ભાજલા અવસ્થા 1, ભાજલોત્તરા અવસ્થા 1 અને અંત્યાવસ્થા 1 આ 4 પેટા તબક્કાઓમાં સમગ્ર અર્ધીકરણ છે તેનું વિભાજન થયેલું છે. હવે અહીં એક વસ્તુ ખાસ નોંધ લેશો વિદ્યાર્થી મિત્રો, આ અવસ્થાઓ છે એ અહીંયા રિપીટ થઈ છે, નવું કશું નથી. અહીંયા અર્ધીકરણ 1 છે તો અહીં 1 નામ આપેલું છે, અહીંયા અર્ધીકરણ 2 છે તો આપણે અહીંયા 2 નામ આપીશું. જેમ કે અર્ધીકરણ 2 ના પેટા તબક્કાઓને આપણે આ રીતે લખી શકીએ: પૂર્વાવસ્થા 2, ભાજલા અવસ્થા 2, ભાજલોત્તરા અવસ્થા, એમાં પણ આપણે 2 લખીશું અને લાસ્ટમાં આવશે અંત્યાવસ્થા 2. જો અહીં 2 હતું, અર્ધીકરણ 1 અને 2, એટલે તેના પેટા તબક્કાઓને 1 અને 2 થી નિર્દેશન કરવું જરૂરી હતું. અહીંયા 1 કે 2 તેવું વિભાજન જ નથી, માટે કોઈ રોમન અંકથી આપણે તેનું વર્ગીકરણ કરતા નથી. હવે આ બધા જ તબક્કાઓમાં સૌથી જુદો પડતો અને સમજવા માટે ખૂબ જ રસપ્રદ એવો તબક્કો છે પૂર્વાવસ્થા 1. કારણ કે આ પૂર્વાવસ્થા 1 તબક્કો ફરીથી કેટલાક પેટા તબક્કાઓમાં વિભાજિત થયેલો છે. તો પૂર્વાવસ્થા 1 ના પેટા તબક્કાને આપણે લખીશું લેપ્ટોટીલ, ઝાયગોટીલ, પેકાઇટીલ,
ડિપ્લોટીન અને લાસ્ટ તબક્કો આવે છે ડાયકાઇનેસિસ. તો આ છે પૂર્વાવસ્થાના 5 પેટા તબક્કાઓ, જે સમગ્ર ઘટનામાં રસપ્રદ અને સૌથી અલગ પડતો તબક્કો છે. હવે એક વસ્તુની ખાસ નોંધ લેશો વિદ્યાર્થી મિત્રો, આ ચાર્ટ જોઈ અને આ બધા તબક્કાઓ જોઈ અને ગભરાઈ જવાની બિલકુલ જરૂર નથી. મેં તમને આ ચાર્ટ ડ્રો કરતા પહેલા જ આખું સમજાવેલું છે કે આ ચાર્ટ એ આ સમગ્ર પ્રકરણનો રોડ મેપ છે. એટલે કે સમગ્ર પ્રકરણનો એક એસન્સ છે, અથવા તો સમગ્ર પ્રકરણનો ચિતાર આપતો આખો ચાર્ટ છે. એક ચાર્ટ જ એક પ્રક્રિયા નથી. એટલે કે આપણે આ પ્રકરણ ભણવાની શરૂઆત આંતરાવસ્થાના આ તબક્કાઓથી શરૂ કરશું અને આ પ્રકરણનો અંતે આપણે અર્ધીકરણ 2ના 4 તબક્કાઓ છે ત્યાં પૂર્ણ કરશું. એટલે કે આ આખો ચાર્ટ એ સમગ્ર પ્રકરણને નિર્દેશન કરે છે. માટે અત્યારે પ્રથમ દ્રષ્ટિકોણથી ચાર્ટ વિદ્યાર્થીએ ગભરાઈ જવાની જરૂર નથી કે ચાર્ટ જોઈને પ્રકરણ અઘરું છે એવી ગ્રંથિ તમારા મગજમાં લાવવાની જરૂર નથી. આ તો સમગ્ર પ્રકરણ દરમિયાન લશ્કર ક્યાં લડે છે તે તમને સંપૂર્ણ રીતે સચોટ રીતે ખ્યાલ રહે એ હેતુથી આખા પ્રકરણનો એક સરસ મજાનો પેટા તબક્કાઓ સાથેનો એક ચાર્ટ તમારી સમક્ષ રજૂ કર્યો છે, જેથી કરીને 2 ફાયદા મળે. એક તો સમગ્ર પ્રકરણ દરમિયાન તમે મારી સાથે જોડાયેલા રહો. બીજું કે મોટા ભાગના વિદ્યાર્થીઓને આ પ્રકરણમાં જે મૂંઝવણ હોય છે, જે કન્ફ્યુઝન હોય છે, એ છે આના તબક્કાઓ, પેટા તબક્કાઓ, અને એ પેટા તબક્કાઓના પણ કેટલીક અવસ્થાઓના નામ અને એના સ્થાન યાદ રાખવામાં. તો ફરી એક વખત આ ચાર્ટને સરસ રીતે આપણે સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો. સમગ્ર કોષ ચક્ર જે છે એ કોષ ચક્રના કુલ સમયગાળાના 95% જેટલો સમયગાળો આ અંતરાવસ્થામાં હાલતો હોય છે. યાદ રાખજો, 95% સમયગાળો ક્યાં વિતાવે છે? અંતરાવસ્થા દરમિયાન. અને માત્ર 5% જેટલો સમયગાળો જ કુલ કોષ ચક્રનો 5% સમય જ એમ તબક્કાની અંદર વ્યતીત થતો હોય છે. હવે આ 95% સમય દરમિયાન કોષ શું કરતો હોય છે એવો પ્રશ્ન થવો બહુ સ્વાભાવિક છે. તો એ 95% દરમિયાન કોષ આ 5%ની પ્રક્રિયાને સફળ બનાવવા માટેની તૈયારીઓ કરતો હોય છે. તો આ તબક્કામાં જેટલી સચોટ તૈયારી એટલો જ સફળતાપૂર્વક આ તબક્કો પૂર્ણ થવાના ચાન્સીસ હોય છે. હવે આ અંતરાવસ્થા દરમિયાન G0 તબક્કો, G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો, આવા 4 પેટા તબક્કાઓ આવેલા હોય છે. તમારી બુક્સમાં G0 તબક્કા વિશે કોઈ પણ પ્રકારનું વર્ણન નથી, માટે આપણે તમારી બુક અનુસાર જઈએ તો 3 તબક્કાઓ G1, S અને G2. અંતરાવસ્થાની ત્યારબાદ જે મુખ્ય તબક્કો છે આવે છે, જે માત્ર 5% સમય વ્યતીત કરે છે, એ છે M તબક્કો. કેટલાક કોષના નિર્માણ વખતે સંભાજન થાય છે, પ્રજનન કોષોના નિર્માણ વખતે અર્ધીકરણ થાય છે. બંનેનો સ્પેલિંગ એમથી જ શરૂ થાય છે. માઇટોસિસ એટલે સંભાજન, મિયોસિસ એટલે અર્ધીકરણ. એટલે આ તબક્કાને આપણે નામ આપેલું છે એમ તબક્કો. આ એમ તબક્કામાં સંભાજન ફરીથી 2 ભાગમાં વિભાજિત કરીએ છીએ, કોષ રસ વિભાજન અને કોષ કેન્દ્ર વિભાજન. કોઈ પણ કોષે પોતાના કોષ રસના વિભાજન પહેલા કોષ કેન્દ્રનું વિભાજન કરવું અનિવાર્ય બને છે. અને સૌથી પહેલા કોષ કેન્દ્ર વિભાજન થાય છે, ત્યારબાદ કોષ રસ વિભાજન થાય છે. એ પ્રક્રિયા પણ, કોષ રસ વિભાજનની પ્રક્રિયા પણ વનસ્પતિ કોષમાં અલગ હોય છે, પ્રાણી કોષમાં પણ અલગ હોય છે. પરંતુ એ પહેલા થાય છે કોષ કેન્દ્ર વિભાજન. કોષ કેન્દ્ર વિભાજનને કેરિયોકાઇનેસિસના નામે ઓળખવામાં આવે છે, જ્યારે કોષ રસ વિભાજનને સાઇટોકાઇનેસિસના નામે ઓળખવામાં આવે છે. કોષ કેન્દ્ર વિભાજનના મુખ્ય 4 તબક્કાઓ: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. ફરી એક વખત તમને એક સરસ મજાની ક્લુ કે એક સરસ મજાની ટ્રીક આપું વિદ્યાર્થી મિત્રો. તમે જો આ 4 તબક્કાઓને તમારા જહનમાં ઉતારી લ્યો અને એકદમ સમજણપૂર્વક ભણી લ્યો, આ અર્ધીકરણના 8 તબક્કા જે છે, પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, અંત્યાવસ્થા 1, પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2, આ 8 તબક્કાઓમાંથી 7 તબક્કાઓ ઓટો
કયા ભણાઈ જાય છે. એટલે કે 4 તબક્કાઓ ભણવાથી 7 તબક્કાઓ ફ્રીમાં મળે છે દિવાળી બમ્પર ઓફર તરીકે. તો આ 4 તબક્કાઓને ખૂબ એકદમ સમજણપૂર્વક ભણી લેવાથી આ અર્ધકરણનો 90% ભાગ એની બેડાએ સમજાઈ જાય છે, ભણાઈ જાય છે એવું કહી શકાય. આ અર્ધકરણમાં નવું ભણવા જેવી વસ્તુ માત્ર આ પૂર્વાવસ્થા એક જ બાકી બચે છે. તો જ્યારે હું આ સમભાજનના કોષ કેન્દ્ર વિભાજનના 4 તબક્કા ભણાવું ત્યારે તમે જો એકદમ સમજણપૂર્વક ધ્યાનથી ભણશો તો આ 7 તબક્કાઓ પર સાથે એની બેડાઈ જ પડાઈ જશે. જ્યારે તમે આ 7 તબક્કાઓ ભણતા હશો ત્યારે બધું જ ફરીથી પુનરાવર્તન થતું હોય, રિવિઝન થતું હોય એવો અહેસાસ થશે. તો આ વાત થઈ સમભાજનની. હવે વાત છે અર્ધીકરણની. અર્ધીકરણ એ પ્રક્રિયામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે, માટે તેનું નામ આપવામાં આવ્યું છે અર્ધીકરણ. જે મુખ્ય 2 સ્ટેજની અંદર થતી પ્રક્રિયા છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. આ 4 તબક્કાઓ એમનેમ છે, પરંતુ જ્યારે અર્ધીકરણ 1માં થાય ત્યારે આપણે પાછળ રોમન અંક 1 લખવો પડે, જ્યારે અર્ધીકરણ 2માં થાય ત્યારે રોમન અંક 2 લખવા પડે. અલગ પડતી જે રસપ્રદ વસ્તુ છે એ છે પૂર્વાવસ્થા 1. આ પૂર્વાવસ્થા 1 અને આ પૂર્વાવસ્થા 1 એકબીજાથી અલગ પડે છે. બાકીના તમામ તબક્કાઓ અહીં રિપીટ થાય છે. જે અલગ પડે છે એ 5 પેટા તબક્કાઓ છે. એ 5 પેટા તબક્કાઓને લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકાઇટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસના નામે ઓળખવામાં આવે છે. બાકીના 7 તબક્કાઓ છે તે આ જ તબક્કાઓના રિવિઝન સ્વરૂપે જોવા મળે છે. થોડા ઘણા ફેરફારો હોય છે જે તે સમયે આપણે ચર્ચા કરીશું ત્યારે ખ્યાલ આવશે. તો આ ચાર્ટ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં આવરિત તબક્કાઓ અને પેટા તબક્કાઓ વિશે આપ સંપૂર્ણ જ્ઞાન મેળવી ચૂક્યા છો. ત્યારે આવતા લેક્ચર્સથી આપણે આ ચાર્ટનો એટલે કે કોષ ચક્રનો પ્રથમ તબક્કો છે ભણવાનું શરૂ કરીશું. નામ છે આંતરાવસ્થા. તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ફરી એક વખત નમ્ર નિવેદન છે કે આ સમગ્ર ચાર્ટને તમારી રનિંગ લેક્ચર્સ બુકમાં એક ફૂલ પેજ ઉપર સરસ મજાનો 3 વખત દોરી અને પ્રેક્ટિસ કરશો, જેથી કરીને આખો ચાર્ટ તમારા મગજમાં છપાઈ જાય અને સમગ્ર પ્રકરણ દરમિયાન આપ સર્વે ક્યાં કયો તબક્કો આવે છે તેને એન્જોય કરી શકો. આપણે ફરીથી મળીશું નવા લેક્ચર્સમાં પ્રથમ તબક્કો આંતરાવસ્થાની ચર્ચા સાથે. ત્યાં સુધી સર્વે વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.